નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલની અંદર. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 17. ઈ છે આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. હવે આની આગળના બે વિડિયોની અંદર આપણે એક પ્રસ્તાવનાનો વિડિયો ચર્ચા કરેલો છે જેની અંદર બેઝિક પોઈન્ટ હતા. એના પછીના વિડિયોની અંદર આપણે સરસ એવી ચર્ચા કરી હતી કે ગરીબ કોને કહેવાય અથવા તો ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો કેવા હોય. હવે આજે આપણે સરસ એવા પોઈન્ટની ચર્ચા કરવાની છે, ગરીબીનું માપન. હવે ગરીબને કઈ રીતે આપણે ખબર પડશે કે આ ગરીબ છે ને આ અમીર છે, એની માપણી કઈ રીતે થાય, બરાબર? તો એ આ વિદેશની અંદર એક ખ્યાલ પ્રચલિત છે, એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આપણે સમજીએ કે કોને ગરીબ કહેવાય કોને અમીર કહેવાય, બરાબર? તો ચાલો આપણે બધા સાથે મળીને સમજીએ કે આપણે ગરીબ છીએ કે આપણે અમીર છીએ, બરાબર? હાલ, ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે બે રીત છે આપણી પાસે, બરાબર છે? કેટલી રીત છે ટોટલ? બે રીતે આપણને ખબર પડે કે કોણ અમીર છે ને કોણ ગરીબ છે, બરાબર છે? હાલો, શું ખબર પડશે? કોણ અમીર અને કોણ ગરીબ. આ બે વસ્તુનો આપણને આઈડિયા ક્લિયર થશે. હાલો જોઈએ આપણે. પહેલી કઈ રીત છે તો કે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પાછળ કરવામાં આવેલા ખર્ચના આધારે ખબર પડે કે આ અમીર છે કે આ ગરીબ છે. હવે ધારો કે આપણે એવું માનીએ કે આ કુટુંબની અંદર 5 સભ્ય છે. કેટલા સભ્ય છે? 5 સભ્ય છે. પાંચેય ભેગા મળી અને 5 લાખ રૂપિયા કમાય છે, આપણે એવું માનીએ, બરાબર છે? હવે ટોટલી ખર્ચો કરે છે મહિનાનો લાખ રૂપિયા, એટલે મતલબ એને મહિને 4 લાખ રૂપિયા વધે છે, બરાબર છે? તો આ કેવી આ ફેમિલીને કેવું ફેમિલી કહેવાય? અમીર ફેમિલી કહેવાય ને, સીધી વસ્તુ છે. પણ એની બદલે ઘરમાં 5 સદસ્યો છે, 5 માંથી કમાય છે એક અને ખર્ચો 5 કરે, બે ફાર્મ. તો આને શું કહેવાય? આને ગરીબ ફેમિલી કહેવાય, બરાબર છે? એટલે આ પેલી વ્યાખ્યા આ રીતે નક્કી થશે કે ભાઈ કુટુંબમાં કેટલી આવક છે ને કેટલો ખર્ચ થાય છે એના ઉપરથી નક્કી થશે. બીજી, કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે ખબર પડશે આપણને કુટુંબ પેલા કેટલી આવક મેળવે છે, ટોટલ બધા ભેગા મળીને કેટલા પૈસા કમાય છે અને કેટલા વાપરે છે, એક એના ઉપરથી નક્કી થશે, બરાબર છે? એટલે બે રીત એવી છે આપણી પાસે જેના ઉપરથી આપણને ખબર પડે કે કોણ ગરીબ છે અને કોણ અમીર છે, બરાબર? હાલ, હવે જે ગરીબી છે એ બે પ્રકારની હોય છે ભારતની અંદર તો વિશ્વની અંદર. પેલું છે નિરપેક્ષ ગરીબી. શું છે? નિરપેક્ષ ગરીબી છે. અને બીજું છે સાપેક્ષ ગરીબી છે. હાલ ફરીથી બોલું છું, ગરીબીના બે પ્રકાર છે, એક નિરપેક્ષ ગરીબી હોઈ શકે અને બીજું શું હોઈ શકે? સાપેક્ષ ગરીબી હોઈ શકે. આ બે ગરીબી આપણે અહીંયા જોવા મળે છે ભારતમાં. એમાં આ સાપેક્ષ ગરીબી તો હમણાં લેટેસ્ટ ચાલુ થઈ છે કોરોના પછી, બરાબર? બે ફાર્મ સાપેક્ષ ગરીબી આલે. કઈ રીતે આપણે જો સમજીએ ને તમે કહેશો કે આવો સાહેબ સાચી વાત છે, બરાબર? સમજી આલો. જો નિરપેક્ષ ગરીબ એટલે શું? આ થોડુંક ભારતમાં પ્રમાણ આનું પણ જોવા મળે છે. તો કે લોકો છે ઈ અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડા જેવી પ્રાથમિક જરૂરિયાતની લઘુત્તમ બજારના ભાવે પણ પ્રાપ્ત ન કરી શકતા હોય, આવા ગરીબને શું કહેવાય? નિરપેક્ષ ગરીબ કહેવાય. મતલબ 28 રૂપિયાનું અડધો લીટર દૂધે ન લઈ શકતા હોય, આને શું કહેવાય? નિરપેક્ષ ગરીબ કહેવાય, બરાબર છે? 2 રૂપિયાના કિલો ઘઉં ન લઈ શકતા હોય કંટ્રોલમાંથી, પણ આને શું કહેવાય? નિરપેક્ષ ગરીબ કહેવાય. કારણ કે આપણી જીવન જરૂરિયાતની. હવે આપણે એમ નથી કહેતા કે ઈ રેમન્ડના કપડા નથી લઈ શકતા એટલે ગરીબ છે, એવું તમે ન બોલી શકો. કપડા જ નથી લઈ શકતા ને એને નિરપેક્ષ ગરીબ કહેવાય, બરોબર? હવે એમ કહો કે અમે રેમન્ડના કપડા નથી લઈ શકતા એટલે અમે ગરીબ છે, ના, તો તમે ગરીબ નથી. કારણ કે તમે 1500 સુધીની જોડ લેવા માટે તો સક્ષમ છો. તમે એમ કે મારે 15000 રૂપિયાના રેમન્ડનું સૂટ પહેરવું છે ને એવું નથી પહેરી શકતો એટલે હું ગરીબ છું, નિરપેક્ષ ગરીબ છું, ના. કારણ કે રેમન્ડનું કપડું છે એ તમે સૂટ પહેર્યું હતી જીવન જરૂરિયાતમાં ન આવે, એ કેમાં આવે? ફેશન ફુવારામાં આવે, આપણી ભાષામાં કહીએ તો, બરાબર? સીન સપાટામાં આવે. પણ સિમ્પલ કપડા પહેરવાની, અંગ ઢાંકવામાં આવે, બરાબર છે? એટલે નિરપેક્ષ ગરીબ એટલે શું? તો કે જેને જીવન જરૂરિયાતની વસ્તુ પ્રાપ્ત ન થતી હોય ઓછા ભાવે પણ, એને કેવો ગરીબ કહેવાય? નિરપેક્ષ ગરીબ કહેવાય, બરાબર? હાલો એના પછી સાપેક્ષ ગરીબ, બહુ મહત્વનો, મજા આવે હો ભાઈ. જો જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ વર્ગ છે અન્ય વર્ગ કરતા ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ ગરીબ છે. ને આ ખ્યાલ ક્યાં વિકસેલો છે? વિદેશમાં છે. ને હવે તો આપણે અહીંયા આવી ગયો ને. ઉદાહરણ તરીકે તમે જ્યાં રહ્યો છો અત્યારે તમારા બાજુવાળા તમારા કરતા ખાલી 50,000 વધારે કમાતા હોય ને એની પાસે 4 વ્હીલર તમારી પાસે ન હોય, એટલે તમે એની સાપેક્ષે કેવા થઈ ગયા? ગરીબ થઈ ગયા. ઈ તો તમને કેવા સમજશે બાજુવાળા? તો કે આ તો ગરીબ જ છે ભાઈ, આની પાસે 4 વ્હીલર નથી, બરાબર છે? તમે ઉદાહરણ તરીકે તમે 5 તોલા દાગીનો કરાવ્યો હોય અત્યારે 1.5 લાખ રૂપિયા ભાવ હોય અને બાજુવાળાએ કંઈ ન કર્યું એટલે તમારા માટે બાજુવાળા કેવા છે? ગરીબ છે. તો આને કેવું કહેવાય? સાપેક્ષ ગરીબ કહેવાય. સમજો? બે વ્યક્તિઓનું કમ્પેરિઝન થાય છે. આની પાસે રૂપિયા વધારે એટલે અમીર, આની પાસે રૂપિયા ઓછા એટલે ગરીબ. પણ આ બધું વિદેશમાં સારું લાગે, ભારતમાં સારું નથી લાગતું. આપણે ભારતીય સંસ્કૃતિમાં જીવવા વાળા લોકો છે, બરાબર? આપણે અહીંયા આબરૂ અને ખાનદાની છે એ પૈસો છે. વિદેશની અંદર એવું કઈ આબરૂ ખાનદાની કઈ છે જ નહીં. આબરૂ નામની ઓ નથી રહ્યા. આબરૂ ક્યાંથી હોય?
બરાબર છે. એટલે આપણે સમજવાનો મુદ્દો એ છે કે આપણી સંસ્કૃતિ શું કહે છે, બરાબર છે. એના ઉપર આપણે નક્કી થાય કે કોણ અમીર છે અને કોણ ગરીબ છે, બરાબર. ગામમાં જેની આબરૂ વધારે હોય ને એ અમીર કહેવાતો પહેલાના સમયની અંદર. અત્યારે શું છે, ગામમાં જેની રૂપિયા વધારે છે ને એ અમીર છે. આબરૂ કે ગઈ તેલ લેવા, આબરૂની શું ફેર પડે. અટાણ તો પાછો નિયમ થઈ ગયો, બરાબર. અટાણ તમારી આબરૂ જાતી જ નથી ગામમાં, જાય તો ઉપાધિ કરવાની જરૂર નથી. કારણ કે પેલા તમે શું કરો, 5 લાખનું બૂચ મારી દો કોકનું, એટલે આબરૂ ગઈ તમારી. પાછું તમે ઈની સમાજમાં જઈને તમે 20,000 રૂપિયા દાન આપી દો, એટલે પાછા તમને હાથ પહેરાવે, આવી ગઈ આબરૂ પાછી, બરાબર. આમાં કઈ લાંબુ છે નહીં ભારતની અંદર, બરાબર. ભારતની અંદર અત્યારે શું થઈ ગયું છે, મેઇનલી શું જોવા મળે છે, સાપેક્ષ ગરીબી જોવા મળે છે. હાલો કઈ રીતના જોઈએ આપણે, તો કે ઉદાહરણ તરીકે કોઈ એ નામનો વ્યક્તિ છે, એ નામનો કોઈ વર્ગ છે, એ મહિને 10,000 રૂપિયા કમાય છે, આપણે ભારતના કમ્પેરિઝનમાં જોઈએ, બરાબર. હવે એની બાજુમાં કોઈ બી નામનો વ્યક્તિ રહે છે, એ મહિને 20,000 રૂપિયા કમાય છે, બરાબર છે. તો આ 20,000 ના મગજની અંદર આ 10,000 વાળો કેવો છે, તો કે ઈ કેવો છે, આના મગજમાં ગરીબ છે, બરાબર. કારણ કે હું 20 કમાઉં છું કે ઈ 10 જ કમાય, બરાબર. એટલે ઈ મારા કરતા કેવો છે, ગરીબ છે, બરાબર. હવે આને મગજમાં એવું ઘૂસી ગયું હતું કે મારા કરતા ઓછા કમાય એટલે ગરીબ છે. તો એની બાજુમાં ત્રીજો વ્યક્તિ રહેતો હતો, બરાબર. ઈ મહિને 30,000 કમાતો હતો. તો એના મગજમાં શું છે, એના મગજમાં તો આ ગરીબ છે ને આ ગરીબ છે, બેય ગરીબ, બરાબર છે. કારણ કે આ કેટલા કમાય છે, 20 જ કમાય ને 10 જ કમાય, મતલબ આ પોતે જેટલા કમાય છે એટલા બે ભેગા મળીને નથી કમાઈ શકતા. એટલે એના મગજની અંદર એવો અહમ છે કે હું વધારે કમાઉં છું ને એટલે બે ભેગા મળીને નથી કમાતા, બરાબર છે. આ બેને શું થયા રાખે કે આ વધારે કમાય, આ વધારે કમાય, આને એમ થાય કે આ ઓછા કમાય, આ ઓછા કમાય. મતલબ હામ મુદ્દો એક જ છે, મગજની અંદર સમજણની જરૂરિયાત છે, બરાબર છે. તમે જેટલી મહેનત કરો છો એ મહેનતનું ફળ તમને મળી જ જશે, બરાબર. ગામના પૂછ મારીને અમીર થવાની કોઈ જરૂરિયાત નથી. જેથી તમારો ટાઈમ આવશે ને અમીર થવાનો, તેથી તમે અમીર થઈ જાઓ, બરાબર. અને જે અમીર છે તમને એવું લાગતું હોય કે આ અમીર છે, બરાબર, એને પૂછજો કે તમારે નીંદરની ગોળી લેવામાં કેટલા રૂપિયા જાય છે, બરાબર. આ જરાક જાણી લેજો એટલે તમને અનુભવ થઈ જાય. તમે જેટલા કમાવશો ને ભાઈ એટલા તેને દવા લેવામાં પૈયા જાય છે. ખાલી એ કે ની નીંદરની માત્ર ને માત્ર, બીજા રોગોની ખબર જ નથી આપણને. નીંદર ન થતી, બોલો એને શું કરવા, ગામના બૂચ માર્યા હોય ને ભાઈ, હક લેવા ન દે આપણને, બરાબર છે. તો અમીર થાવ તમ તારે, પણ દિલથી અમીર થાવ, મગજથી અમીર થાવ, આબરૂથી અમીર થાવ, ગામમાં વેલ્યુ કમાવો, બરાબર. કઈ પૈસા કમાઈને અમીર ન થવાનું, સમજો તમે. એની રીતે થઈ જાઓ તમે. ગામમાં આબરૂ હોય ને ભાઈ તો પૈસા એની રીતે આવે, સમજાણું. આ ફરીથી બોલું છું છોકરાઓ, સમજવા જેવો મુદ્દો, જીવનમાં યાદ રાખવા જેવો મુદ્દો. કારણ આ શું કામ બોલું છું, કારણ કે ભારતમાં શું નિયમ થઈ ગયો છે, સાપેક્ષ ગરીબીનો નિયમ થઈ ગયો. એટલે હું તમને કહું છું કે માર્કેટની અંદર, સમાજની અંદર, પરિવારની અંદર અને દેશની અંદર સૌથી પહેલા તમે આબરૂ કમાજો, ઇજ્જત કમાજો. જો આ બે વસ્તુ, ઇજ્જત અને આબરૂ તમારી પાસે હશે એટલે હું તમને ગેરંટી આપું છું કે તમારી પાછળ પૈસો દોડીને આવશે, બરાબર છે. એટલે ઇજ્જત, ઈમાનદારી અને આબરૂ, આ 3 શબ્દ યાદ રાખજો. ફરીથી બોલું છું, ઇજ્જત, ઈમાનદારી અને આબરૂ, આ 3 વસ્તુ જો તમે કમાઈ લીધી ભારતની અંદર તો પૈસા તમારી પાછળ એમનેમ આવશે, બરાબર. પૈસા એ હે ને તો ઇજ્જત, ઈમાનદારી અને આબરૂ ક્યાંયથી તમે ખરીદી નહીં શકો. જો એવું હોત ને ભાઈ, બરાબર, કે જો સંસ્કાર, આબરૂ ને ઈમાનદારી બધું કે જડતું હોત દુકાનોની બેંકની અંદર, તો આ કરોડપતિ લોકો જેટલા પણ છે ને વિશ્વની અંદર એ બધાય નથી ખરીદી ન લે તમારી મોર. પણ આ ક્યાંય એમનેમ આવતું નથી, આ ખાનદાની હોય છે, બરાબર છે ને. આપણો ખાનદાની ધંધો હોય ને જાળવી રખાય હંમેશા, બરાબર છે. કોઈ પૈસાની પાછળ ગામના બૂચ મારવાનો કોઈ મતલબ છે નહીં. એમાં ગાંઠના તમે ગરીબ થાશો, બરાબર છે. આ મારી સરસ એવી વિડીયોના મારફતે તમને એક શીખ છે, બરાબર, કે ઇજ્જત, ઈમાનદારી અને આબરૂ ત્રણેય વસ્તુ કમાજો, બરાબર. પૈસા તો કમાવાના જ છે, પણ પહેલા આ 3 વસ્તુ કમાજો, બરાબર છે. જેથી કરીને પૈસો તમારી પાછળ દોડશે, તમારે પૈસા પાછળ નહીં દોડવું પડે, બરાબર છે. એટલે સરસ એવું આ યાદ રાખજો, મારું કીધેલું તમને. ભવિષ્યની અંદર ક્યારેય પણ તમે ગરીબ નહીં રહ્યો, તમને જીવનમાં મજા આવશે, બરાબર છે. કારણ કે એક સીધી વસ્તુ છે ભાઈ, સમજજો. બેઈમાનીના મુખ્યમંત્રી બનવા કરતા, યાદ રાખજો મારી આ વાત, બેઈમાનીના મુખ્યમંત્રી બનવા કરતા ઈમાનદારીના પટ્ટાવાળા બનજો. શું બનજો? ઈમાનદારીના પટ્ટાવાળા. જીવન જીવવાની તમને મજા આવશે, બરાબર છે. બાકી ગામના બૂચ મારીને, ગામનું ખોટું કરીને કોઈ આગળ વધ્યું પણ નથી છોકરાઓ, અને કોઈ વધશે પણ નહીં. અટાણે તમને એવું લાગતું કે એની પાસે ગાડીઓ છે, એની પાસે બંગલા છે, પણ એક ફેરમ ભૂહાઈ જાય, બરાબર. ક્યારેક સ્મશાને ઘુમરો મારી આવજો એટલે અંદાજો આવી જાય કે હારા હારા અમીર છે ને રાખ થઈ ગયા છે, બરાબર છે. એટલે અંદર એવો અહમ ન રાખો કે અમીર થઈ જાવ ને કંઈક કોકનું કંઈક કરી નાખશું. ક્યારે એવું ના કરતા છોકરાઓ, બરાબર છે. આ વિડીયોના મારફતે મારી તમને આ શીખ એક છે સરસ એવી, બરાબર છે. તો આટલો પ્રશ્ન તમને પૂછાય એમ છે 3 માર્કની અથવા તો 2 માર્કની અંદર. એટલે આઈએમપી પ્રશ્ન તમારે લખી નાખવાનો છે કે ગરીબીનું માપન કેવી રીતે થાય, બરાબર. સાવ ઈઝી વસ્તુ છે, તો કોમન સેન્સ છે, તમને આવડે છોકરાઓ, બરાબર છે. એટલે સરસ એવો તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, સરસ એવો, બરાબર, જેથી કરી અને બોર્ડની અંદર જો પૂછાય તો તમને આ પ્રશ્ન સરસ એવો આવડી જાય.